જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં ને? લાસ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 13માં એક્સરસાઇઝ નંબર 1 to 5 સુધી કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. હવે આપણે એક્સરસાઇઝ નંબર 6 પહોંચ્યા છીએ. એમાં આપણે એક્સરસાઇઝ નંબર 2 અને 4ના આધારે આ એક્સરસાઇઝ કમ્પ્લીટ કરવાની છે. બરાબર? તો બધાને ખબર છે કે આપણે રીડ કરવાનું કહ્યું હતું ને તમે બધાએ પણ રીડ કર્યું જ હશે. જો તમે રીડ કર્યું હશે તો તમને આ બધા જ આન્સર આવડશે. આજ વખતે હું તમને લખીને નથી આપવાની હો, તમારે જાતે જ લખવાના છે. હું અહીંથી બોલીશ, તમારે લખવાનું છે. બરાબર? હું માત્ર પ્રશ્ન રીડ કરીશ. આજ વખતે જોવું છે તમને આવડે છે કે કેમ. તમને તો આવડતું જ હશે, તમે તો બધા જ હોશિયાર છો. બરાબર ને? તો અહીંથી માત્ર હું રીડ કરું છું, તમારે ફટાફટ આન્સર લખવાના છે સરસ મજાના અક્ષરે. એક્સરસાઇઝ નંબર 6 નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો. 26મી જાન્યુઆરીએ શું ફરકાવવામાં આવ્યું? કોને આવડે છે? બધાને આવડે છે. વેરી ગુડ. 26મી જાન્યુઆરીએ શું ફરકાવવામાં આવ્યું? લખી નાખ્યું ને બધાએ? સરસ. સેકન્ડ વન, ધ્વજ ફરકાવતા પહેલાં શેનો હુકમ અપાયો? બધાને આવડે છે. વેરી ગુડ. થર્ડ વન, કોના હાથે ધ્વજ ફરકાવવામાં આવ્યો? બહુ સરસ. ફોર્થ વન, કોણે કોણે ગીત ગાઈને અભિનય કર્યો? આ પણ આવડે છે. બહુ સરસ. ફિફ્થ વન, શાના વિવિધ ગીતો ગવાયા? એ પણ તમે લખી કાઢ્યું હશે. બરાબર? તો આના આન્સર હું આજ વખતે નહીં પણ તમે લખી નાખજો. હું નેક્સ્ટ પીરિયડમાં આપીશ. તમારે કમ્પેર કરવાનું છે, તમે સાચું લખ્યું છે કે કેમ. તમે સાચું જ લખ્યું હશે. બરાબર? ત્યાર પછી 7th વન એક્સરસાઇઝ, તમારો પ્રિય તહેવાર કયો? તેના વિશે 2-3 વાક્ય લખો. હવે કોઈકને દિવાળી ગમતી હોય તો કોઈકને ઉત્તરાયણ ગમતી હોય તો કોઈકને હોળી ગમતી હોય. બરાબર? તો કોઈકને બધા આપણા રાષ્ટ્રીય તહેવાર ગમતા હોય. તો જેને જે તહેવાર ગમતો હોય એના વિશે 2-3 વાક્ય લખવાના છે. બરાબર? સરસ મજાના અક્ષરે, એકદમ મૌલિકતાથી. બરાબર? કાના માત્રની મિસ્ટેક કર્યા વગર બધાએ સરસ મજાના અક્ષરે લખવાનું છે. હું આવતા પીરિયડમાં બધાને પૂછીશ લખ્યું છે કે નહીં, અને બધાએ લખી જ લેવાનું છે. બરાબર? ત્યાર પછી 8th વન એક્સરસાઇઝ, વાક્ય વાંચી 2 પ્રશ્ન બનાવવાના છે અને તમારે નીચે લખવાના છે. હવે તમે અત્યાર સુધી આન્સર તો લખ્યા, પણ હવે તમારે ક્વેશ્ચન પણ લખતા શીખવાનું છે. બરાબર? તમને આન્સર આપેલો છે, એના ઉપરથી તમારે પ્રશ્ન બનાવવાના છે. આ એક્સરસાઇઝ પણ હું તમને લખીને બતાવીશ નહીં, તમારે જાતે જ લખવાની છે. તમારી જાતે બધાએ કમ્પ્લીટ કરવાની છે આ એક્સરસાઇઝ. જુઓ, ફર્સ્ટ વન છે, નિરાલી પુસ્તક વાંચે છે. તો નિરાલી શું વાંચે છે? પુસ્તક કોણ વાંચે છે? હવે તમને સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ વિશે ખબર હશે, કર્તા અને કર્મ વિશે પણ ખબર હશે. તો કોણ અને શું, એ 2 પ્રશ્ન પૂછવાથી આપણને જવાબ મળે છે. બરાબર? તો પેલું જુઓ, નિરાલી પુસ્તક વાંચે છે, સિમ્પલ સેન્ટેન્સ છે. બરાબર? તો પુસ્તક કોણ વાંચે છે? તો શું જવાબ આવશે? નિરાલી. તો એ શું કહેવાય? કર્તા, મીન્સ સબ્જેક્ટ. અને બીજો પ્રશ્ન છે, આપણે શુંથી પૂછીશું? નિરાલી શું વાંચે છે? તો આપણને જે જવાબ મળે પુસ્તક, એ શું છે? કર્મ છે. બરાબર? તો અહીં 2 પ્રશ્ન પૂછવાથી આપણને જે જવાબ મળે છે એના દ્વારા તમારે પ્રશ્ન પૂછવાના છે જવાબને. બરાબર? કોણ અને શુંથી? તો અહીં છે વડોદરાથી મામા આવ્યા. તો વડોદરાથી મામા આવ્યા. વડોદરાથી કોણ આવ્યું? તો જવાબ શું આવશે? મામા. મામા ક્યાંથી આવ્યા? તો વડોદરાથી. આન્સર લખી નાખ્યા ને બધાએ? ત્યાર પછી થર્ડ વન, હોળી નદીમાં તરે છે. તો નદીમાં શું તરે છે? હોળી ક્યાં તરે છે? બની ગયા ને બંને પ્રશ્ન? આકાશમાં ચાંદા મામા દેખાય છે. ચાંદા મામા ક્યાં દેખાય છે?
આકાશમાં શું દેખાય છે? ત્યાર પછી મમ્મી રસોડામાં કામ કરે છે. રસોડામાં કોણ કામ કરે છે? મમ્મી ક્યાં કામ કરે છે? 6th one, મંદિર પર ધજા ફરકે છે. મંદિર પર શું ફરકે છે? ધજા ક્યાં ફરકે છે? સમજાણું ને બધાએ? તો આ બધી જ એક્સરસાઇઝ તમારે આજ વખતે જાતે લખવાની છે. આના આન્સર આપણે નેક્સ્ટ લેક્ચરમાં હું તમને લખીને બતાવીશ. તમારે બધાએ કરેક્ટ કરવાના છે. બરાબર? તો આજના લેક્ચરમાં આટલું જ. ફરી મળીશું. જય સ્વામિનારાયણ.